ને લોકોને ભેગા કરીને કહો કે આ પોસ્ટકાર્ડ લખ્યું છે કોણે ને એને કામ શું છે. વોટ એન એફર્ટ એટ ધ એજ ઓફ 80 સિટિંગ ઓન અ ફોરેન લેન્ડ. એટલે આદિવાસી ગામો નાના હોય, 15-25 કુબા હોય તો આ ગયા. એમાં 6ઠ્ઠા ગામે પહોંચ્યા. ખેડ બ્રહ્માથી 4 કિલોમીટર દૂર હિંગટિયા ગામ છે. ત્યાં પહોંચીને એમને કીધું કે પોસ્ટકાર્ડ કોને લખ્યું છે. એટલે એક આદિવાસી ભાઈ રેશમાભાઈ પારઘી એને હાથ ઊંચો કર્યો કે મેં લખ્યું છે. તો કે લખ્યું છે શું તે? એટલે એને વાંચ્યું ને એમાં 12 વખત પોણી શબ્દ વાપરેલો. પોણી એટલે પાણી, વોટર. એને કહ્યું કે મેં એ લખ્યું છે કે અમારા હિંગટિયા ગામમાં હેન્ડપંપ છે એ બગડી ગયો છે, તો મેં પ્રમુખ સાહેબને લખ્યો છે કે કાં તો તમે હેન્ડપંપ અમને રિપેર કરાવી આપો, અને રિપેર ન થતો હોય તો સંસ્થાના ખર્ચે નવો નાખી આપો એવી વિનંતી કરી છે. અત્યારે છેલ્લી વાર તમે હસ્યાની પાછળનું કારણ એ હતું કે આવા નાના કારણ માટેનો એફર્ટ કેટલો બહુ મોટો થઈ ગયો. દેટ ઇઝ હાઉ ગ્રેટ પર્સનાલિટીઝ બિલ્ડ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન્સ. શ્રીરંગ સ્વામીએ પાછો ફોન કરીને જણાવ્યું સ્વામી આ ઇસ્યુ છે. પ્રમુખ સાહેબે કીધું કે તમે એન્જિનિયર લઈને ત્યાં જાઓ, મહેસાણા કે હિંમતનગર, પંપ ચેક કરાવો, રિપેર થઈ શકતો હોય તો રિપેર કરો, ના થતો હોય તો બદલી આપો. એમણે કર્યું. એન્જિનિયરે કહ્યું રિપેર નહીં થાય, એટલે સંસ્થાના ખર્ચે નવો નાખી આપ્યો. ગામમાં પાણી ચાલુ થઈ ગયું. પ્રમુખ સાહેબ મહારાજને રિપોર્ટ આપ્યો, ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે. પ્રમુખ સાહેબ મહારાજે ત્યાંથી લેટર લખ્યો રેશમાભાઈ પારગીને કે તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે અને ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે, બધા ખૂબ સુખી થયો, આશીર્વાદ છે. નીચે લખ્યું હતું PS શ્રીરંગ સ્વામીને કે આ ફેક્સ લઈને તમે રેશમા પારગીને હિંગટિયા ગામમાં આપવા જજો. એ લેટર એમના હાથમાં આપ્યો ને ત્યારે આદિવાસીના આંખમાં આંસુ આવી ગયા. જે 4 જ વર્ષ પહેલા BAPS કે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવેલા, એના આંખમાં આંસુ આવી ગયા. કારણ 4 વર્ષ પહેલા તો એનું જીવન છે ને બહુ આમ નોટોરિયસ જેવું હતું, એનું પરિવર્તન થયેલું, પણ એના આંખમાં આંસુ આવી ગયા કે એક ગામ માટે આટલી બધી ચિંતા એક વ્યક્તિએ કરી.